નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ધ્રુવના પ્રકાર અને જુદા જુદા અર્ધકોષ છે, કોષ છે, એનું સાંકેતિક નિરૂપણ આપણે કેવી રીતે કરશું એની આપણે ચર્ચા કરશું. આ આપણા ચેપ્ટરનો બીજો વિડીયો છે. તો ચલો આપણે શુભ શરૂઆત કરીએ વિદ્યુત ધ્રુવના પ્રકાર. તો વિદ્યુત ધ્રુવ એટલે શું? તો વિદ્યુત ધ્રુવ એટલે તો તમે જાણો છો કે આપણે વિદ્યુત રાસાયણિક કોષ લેતા હતા. એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર એક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હતું. એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર આપણે ધાતુની પટ્ટી અથવા તો અધાતુનો જે સળિયો છે એ ડુબાડતા હતા. આ ધાતુની પટ્ટી અથવા તો જે અધાતુનો સળિયો છે એને જ આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવ, કે જેની સપાટી ઉપર પ્રક્રિયા થાય છે. આ જે વિદ્યુત ધ્રુવ છે એની સપાટી ઉપર પ્રક્રિયા થાય છે તેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કાલે આપણે જે કોષની વાત કરી હતી એ કોષની અંદર આપણે શું લીધું હતું? તો એની અંદર ZnSO4નું દ્રાવણ લીધું હતું. તો આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, એની અંદર આપણે શું કર્યું? તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર એક પટ્ટી આપણે ડુબાડેલી હતી. આ પટ્ટી કેની પટ્ટી? ધાતુની પટ્ટી. બરાબર? તો ધાતુની પટ્ટી પણ હોઈ શકે અથવા તો ગ્રેફાઇટ જેવા જે અધાતુ છે એનો સળિયો પણ હોઈ શકે. આની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થતી હતી. શું થતું હતું? તો આ ઝીંકની પટ્ટી ઓગળતી હતી અને એમાંથી Zn+2 ઉત્પન્ન થતો હતો. 2 ઇલેક્ટ્રોન અહીં જતો હતો. તો આ જે ધાતુની પટ્ટી કે જેની સપાટી ઉપર પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા અનુભવે છે, તેને આપણે નામ આપીએ છીએ વિદ્યુત ધ્રુવ. તો આ થયું વિદ્યુત ધ્રુવ. વિદ્યુત રાસાયણિક કોષની અંદર વપરાતા વિદ્યુત ધ્રુવોની આપણે વાત કરીએ તો આ વિદ્યુત ધ્રુવોને આપણે 3 પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકીએ છીએ. એમાં પહેલું છે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, બીજું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને ત્રીજો પ્રકાર છે વાયુમય વિદ્યુત ધ્રુવ. તો ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. તો આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહીએ છીએ? તો એની વાત કરીએ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. કેના છે? ધાતુના છે. અને કેવા છે? સક્રિય છે. વિદ્યુત ધ્રુવ તો ખ્યાલ છે કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને આપણે વિદ્યુત ધ્રુવો કહીશું. પણ આ કેવા છે? ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. જનરલી ઝીંક ધાતુ છે, નિકલ છે, કોપર છે, એજી છે, એના જેવી જે ધાતુઓ છે એ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે એની પટ્ટી અથવા તો સળિયાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પ્રકારના વિદ્યુત ધ્રુવના જે પરમાણુ છે, વિદ્યુત ધ્રુવના જે પરમાણુ છે એ પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા પામે તો ત્યારે તે એનોડ તરીકે વર્તતા હોય. દાખલા તરીકે આપણે જે ડેનિયલ કોષ લીધો હતો એ ડેનિયલ કોષની અંદર શું હતું? તો એ ડેનિયલ કોષની અંદર આપણે અહીં ZnSO4નું દ્રાવણ હતું અને એ ZnSO4ના દ્રાવણની અંદર ઝીંકની પટ્ટી ડુબાડેલી હતી. તો ત્યાં ઝીંકની પટ્ટીનું શું થતું હતું? ઓક્સિડેશન પામતું હતું. ઓક્સિડેશન, આ ઝીંકમાં આમ પ્રક્રિયા થતી હતી. Znમાંથી ઉત્પન્ન થઈ જતું હતું Zn+2 અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થતા હતા. એટલે આ જે પટ્ટી છે એ પટ્ટીના પરમાણુનું જ ઓક્સિડેશન થતું હતું. આ પટ્ટી છે એ પટ્ટીનો જે પરમાણુ, પટ્ટીના પરમાણુ કયા? ઝીંક. એ ઝીંકના પરમાણુનું જ ઓક્સિડેશન પામતું હતું. એટલે જે ધાતુ છે એ ધાતુ પોતે જ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતી હતી. ધાતુ પોતે જ એટલે એને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ. બરાબર? તો એનોડ તરીકે હોય ત્યારે આ રીતનું થાય. પણ જો આપણને આપેલો જે છે એ કેથોડ તરીકે વર્તતો હોય તો શું થાય? તો કેથોડ તરીકે આપણે આની સામેની સાઈડની વાત કરીએ તો એમાં આપણે CuSO4નું દ્રાવણ ભરેલું હતું અને CuSO4ના દ્રાવણની અંદર કોપરની પટ્ટી ડુબાડેલી હતી. આ કોપરની પટ્ટી અને અહીં ડુબાડેલું હતું Cu+2. બરાબર? તો શું થાય? તો આ જે પટ્ટી છે અથવા વિદ્યુત ધ્રુવ છે એના સંપર્કમાં રહેલા ધનાયનો, એના સંપર્કમાં રહેલા ધનાયન, આ પટ્ટીના સંપર્કમાં રહેલા ધનાયન ક્યાં? તો આ પટ્ટીની સંપર્કમાં રહેલા જે ધનાયન છે એ ધનાયન છે Cu+2 અને આ Cu+2 પટ્ટી ઉપર જમા થતા હતા. યાની આ દ્રાવણ છે એ દ્રાવણમાંના વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર એ જે Cu+2 છે એ Cu+2 ત્યાંથી 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને આ રીતની પ્રક્રિયા અનુભવતા હતા. Cu+2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Cu. જો જમા શું થયું? કોપર. બરાબર? પટ્ટી કેની છે? કોપરની. તો પોતાના જે આયનો દ્રાવણમાં હતા તેને રિડક્શનની પ્રક્રિયા અનુભવી.
ઓકે, એટલે આવા પ્રકારના જે વિદ્યુત ધ્રુવ છે કે જેમાં પોતાના જ પરમાણુનું ઓક્સિડેશન થતું હોય અથવા તો રિડક્શનની પ્રક્રિયા થઈ અને જે વિદ્યુત ધ્રુવ લીધો છે એના જ પરમાણુ એની સપાટી ઉપર જમા થતા હોય. ક્યાંથી જમા થતા હોય? દ્રાવણમાં કેવા સ્વરૂપે હોય? આયન સ્વરૂપે. અને ત્યાંથી જમા થતા હોય તો એને આપણે જે છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. જ્યારે દ્રાવણમાંથી આયન સપાટી ઉપર જમા થશે એવા કેસની અંદર એ કેથોડ તરીકે વર્તતો હોય અને પોતાના પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી અને દ્રાવણમાં જતા હોય ત્યારે એ કેસની અંદર એ એનોડ તરીકે વર્તતો હોય. પણ સક્રિય વિદ્યુત ધ્રુવની અંદર હોય શું? તો આ સક્રિય વિદ્યુત ધ્રુવની અંદર તમે ઝીંક લીધો છે તો એ પ્રક્રિયાની અંદર ભાગ લેતો હોય. ઝીંકમાંથી Zn+2 ઇલેક્ટ્રોન અને માનો કે સક્રિય વિદ્યુત ધ્રુવ આપણે કોપરનો લીધો છે તો એ પણ રિએક્શન સાથે સંકળાયેલું હોય આમ આપણને જોવા મળે. રેડી? તો આ રીતની પ્રક્રિયા આપણને જોવા મળે. તો આ સક્રિય વિદ્યુત ધ્રુવ આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ પ્રકારના વિદ્યુત ધ્રુવ ઉપર જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે આ જે ઝીંક છે એ ઝીંકમાંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન આ એનોડ ઉપરની પ્રક્રિયા છે અને કેથોડ ઉપરની પ્રક્રિયા છે. Cu+2 એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને કોપર સોલિડની અંદર રૂપાંતરિત થાય છે. તો આને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકતા હોય. એમાં પટ્ટી આની હોય તો આને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. આમાં પટ્ટી કોપરની હોય તો એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. હવે આપણે જઈએ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની અંદર. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આપણે કોને કહીએ છીએ? તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની અંદર શું હોય? તો જેના પરમાણુ ઓક્સિડેશન અથવા રિડક્શનની પ્રક્રિયા અનુભવતા ન હોય. જેના જે પરમાણુ છે એ ઓક્સિડેશન અથવા રિડક્શનની પ્રક્રિયા અનુભવતા નથી. એ માત્ર ને માત્ર ઓક્સિડેશન અથવા રિડક્શનની પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડે છે. તો માત્ર સપાટી પૂરી પાડતા હોય તો આવા જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેશું કે જેના પોતાના પરમાણુ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી. માત્ર ને માત્ર એની સપાટી ઉપર આ પ્રક્રિયા થાય છે એટલે આપણે એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેશું. તો ગ્રેફાઇટ છે, પ્લેટિનમ છે એ આ પ્રકારના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના ઉદાહરણ છે. ગ્રેફાઇટ અને પ્લેટિનમ આ બંને ખૂબ અગત્યના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. દાખલા તરીકે માનો કે આપણે એક પ્લેટિનમનો તાર લીધો છે પણ આ પ્લેટિનમના તારને આપણે Fe+3 અને Fe+2 આયન ધરાવતું જે દ્રાવણ છે એમાંથી આપણે પસાર કર્યો. એટલે કે એક દ્રાવણ છે જેમાં Fe+3 છે અને Fe+2 છે. આ દ્રાવણનો આપણે કોષની રચનાની અંદર ઉપયોગ કર્યો અને એમાંથી આપણે પ્લેટિનમનો તાર પસાર કર્યો. તો આ પ્લેટિનમનો તાર જે છે એ જગ્યાએ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે. પણ આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા શું થશે? તો જો Fe+3 એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે તો બનશે Fe+2. બરાબર? આ રિડક્શનની પ્રક્રિયા છે એટલે આમ વર્તતો હોય તો કેના ઉપર આ થાય છે? તો આ થાય છે પ્લેટિનમની સપાટી ઉપર. તો અહીં જે પ્લેટિનમ છે એ પ્લેટિનમને કેથોડ તરીકે આપણે ઓળખશું. પણ જો આમ થતું હોય કે આ Fe+2 છે એ એક ઇલેક્ટ્રોન રિલીઝ કરી અને Fe+3ની અંદર રૂપાંતરિત થતો હોય તો આ ઓક્સિડેશન થયું એટલે આને એનોડ કહેશું. તો જો Fe+2માંથી Fe+3 બનતો હોય ને આ ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થાય છે એ પ્લેટિનમનો તાર એક્સેપ્ટ કરી અને આગળ પરિપથની અંદર પસાર કરતો હોય તો અહીં પ્લેટિનમનો જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેશું. તમે જુઓ કે અહીંયા આપણે સળિયો કેનો લીધો છે અથવા તાર કેનો લીધો છે? પ્લેટિનમનો. પણ એના સંપર્કમાં રહેલા આયનો કેના છે? પોતાના છે? ના, આ પોતાના નથી, આ તો પારકા છે, Feના છે. જો બરાબર? તો આવા પ્રકારનો જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો અહીં પ્લેટિનમની પટ્ટીનું કામ શું છે? તો પ્લેટિનમની પટ્ટી અથવા તો પ્લેટિનમનો જે તાર છે એ તાર માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન સ્વીકારે છે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે છે. યાની એક જગ્યાએથી ઇલેક્ટ્રોન પાસ કરી અને બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન પહોંચાડે છે. જ્યારે Fe+3નું Fe+2માં રૂપાંતરણ થતું હોય ત્યારે એ ઇલેક્ટ્રોન મેળવે છે. Fe+3 ઇલેક્ટ્રોન મેળવે છે. પણ ક્યાંથી મેળવે છે? આ પ્લેટિનમની પટ્ટી
કે જે ઇલેક્ટ્રોનનું વહન કરે છે એની પાસેથી એ મેળવે છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે આમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોન ગુમાવી અને પ્લેટિનમ પ્લસ આયનની અંદર રૂપાંતરિત નથી થતો, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની હેરફેર કરે છે, ઇલેક્ટ્રોનનું વહન કરે છે. માટે આ પ્રકારનો જે વિદ્યુત ધ્રુવ હોય એ વિદ્યુત ધ્રુવને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. અહીં Fe+3 નું Fe+2 માં રિડક્શન થાય છે, એટલે આવા કેસની અંદર આ જે પ્લેટિનમનો તાર અથવા પ્લેટિનમની પટ્ટી છે એ શેના તરીકે વર્તી હશે? રિડક્શન થાય છે એટલે કેથોડ તરીકે વર્તી હશે. આના કરતાં ઉલટું આપણે જો વિચારીએ કે આ પ્લેટિનમનો તાર છે એ Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન કરે છે. કેવી રીતે? તો આની પાસેથી એક ઇલેક્ટ્રોન ખેંચી લે છે અને Fe+2 નું Fe+3 માં રૂપાંતરણ કરે છે, તો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ છે. તો અહીં જે પ્લેટિનમ છે એ પ્લેટિનમ શેના તરીકે વર્તશે? તો એનોડ તરીકે વર્તશે. તો આ રીતે જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાને આપણે દર્શાવી હોય તો આ પ્રક્રિયાને આપણે આ રીતે દર્શાવી શકીએ કે અહીં Fe+3 એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, Fe+2 માં રૂપાંતરણ થાય છે. અહીં આ જે પ્લેટિનમ વર્તે છે એ પ્લેટિનમનો તાર આ કેસની અંદર કેથોડ તરીકે વર્તતો હશે, કારણ કે રિડક્શન થાય છે. ઓકે, હવે આપણે વાયુમય વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો ત્રીજો વાયુમય વિદ્યુત ધ્રુવ છે. તો આ વાયુમય વિદ્યુત ધ્રુવ કેવો છે? તો વાયુમય વિદ્યુત ધ્રુવની આપણે વાત કરીએ તો વાયુમય વિદ્યુત ધ્રુવ એટલે વાસ્તવમાં એક પ્રકારનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. બરાબર? જેવી રીતે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હતો એવી રીતે આ વાયુમય વિદ્યુત ધ્રુવ પણ મહદઅંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. અહીં દ્રાવણની અંદર ડૂબાડેલી જે પ્લેટિનમની પટ્ટી છે એના ઉપર વાયુ પસાર કરવામાં આવે છે. દ્રાવણની અંદર એક પ્લેટિનમની પટ્ટી ડૂબાડેલી હોય એના ઉપર એક વાયુ પસાર કરવામાં આવે છે અને આ જે વાયુ છે એ વાયુ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર શું હોય? તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર અહીં પ્લેટિનમની પટ્ટી હોય અને આ જે પ્લેટિનમની પટ્ટી છે એના ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવતો હોય. આ રીતે અહીં H+ નું દ્રાવણ જે છે એ ભરેલું છે. તો આ જે ભરેલું છે H+ નું દ્રાવણ, આમાં H+ આયનનું દ્રાવણ ભરેલું છે. તો આ H+ આયનનું દ્રાવણ, રેડી? આ પ્લેટિનમની પ્લેટ. હવે એના ઉપર અહીંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, અહીંથી H2 વાયુ પસાર કરવામાં આવે છે. ઓકે, તો આ H2 વાયુ આપણે અહીંથી પસાર કરશું એટલે બે પ્રકારની પ્રક્રિયા થાય. એક પ્રક્રિયા એમ થાય H2 છે એમાંથી બની જશે 2H+ અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે, અથવા તો અહીં દ્રાવણમાં જે H+નો જે આયનો છે એ 2H+ ના આયનો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને એમાંથી બનશે H2. અહીં ઇલેક્ટ્રોન છૂટા પડે છે એટલે ઓક્સિડેશન. એટલે આવી પરિસ્થિતિમાં એ એનોડ તરીકે વર્તતો હોય અને અહીં ઇલેક્ટ્રોન સ્વીકારી અને રિડક્શન થાય છે એટલે આવી પરિસ્થિતિમાં એ કેથોડ તરીકે વર્તતો હોય. તો આ જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવને આપણે વાયુ વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. એની રચનામાં શું હોય? તો આ પ્લેટિનમની પ્લેટ છે, આ પ્લેટિનમની પ્લેટના સંપર્કમાં કોણ આવશે? હાઇડ્રોજન વાયુ આવશે. બરાબર? તો આ હાઇડ્રોજન વાયુ જે વિદ્યુત ધ્રુવ છે એમાં H+ નું જે દ્રાવણ છે, અહીં HCl નું દ્રાવણ જે છે એ ભરેલું હોય, 1 મોલર સાંદ્રતા ધરાવતું હોય અને જો અહીંથી હાઇડ્રોજનનું જે દબાણ છે એ 1 બાર હોય, તાપમાન 298 કેલ્વિન હોય તો એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કહેવાય. રેડી? અથવા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવાય. તો આ રીતે વાયુમય વિદ્યુત ધ્રુવની અંદર આ પ્રકારની ગોઠવણી હોય. તો અહીં આપણે જોયું કે પ્લેટિનમની અંદર જે છે એ ડૂબાડેલી જે પટ્ટી છે એ પટ્ટી, પ્લેટિનમની પટ્ટી ઉપર આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરશું. તો આ હાઇડ્રોજન વાયુ પસાર કરશું, પ્લેટિનમની પટ્ટીને ડૂબાડશું H+ ની અંદર. તો આ જે વિદ્યુત ધ્રુવ છે એને આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. જો H+ નું રિડક્શન થઈને હાઇડ્રોજન વાયુ બને તો એને કેથોડ તરીકે વર્તે છે અને જો H2 નું ઓક્સિડેશન થઈ અને 2H+ ઉત્પન્ન થતો હોય તો એ ઓક્સિડેશન થાય છે એટલે એનોડ તરીકે વર્તતો હોય. તો આ રીતે અહીં પ્લેટિનમની પટ્ટી છે એ ઇલેક્ટ્રોનના વિનિમય માટે જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે. આને કહેવાય વાયુમય વિદ્યુત ધ્રુવ. આ પ્રકારના વિદ્યુત ધ્રુવ ઉપર થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે દર્શાવી હોય તો આપણે દર્શાવી ચૂક્યા છીએ, પણ તેમ છતાં લઈ લઈએ તો આને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. H+ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે શેના તરીકે વર્તતું હશે? કેથોડ તરીકે. રેડી? તો સૌ પ્રથમ હવે આપણે આની વાત કરી લઈએ કે આ બધા જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ એટલે શું? તમને ખ્યાલ આવી ગયો? વિદ્યુત ધ્રુવ એટલે ધાતુની પટ્ટી અથવા અધાતુનો સળિયો. પછી એના પ્રકાર આપણે પડ્યા. કેવી રીતે એના પ્રકાર પડ્યા? તો સક્રિય વિદ્યુત ધ્રુવ,
નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. આમ તો વાયુ વિદ્યુત ધ્રુવ છે એ પણ કેવો છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. બરાબર? રેડી? ચાલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. તો હવે વાયુ વિદ્યુત ધ્રુવની આપણે વાત કરી લીધી. હવે આપણે જઈએ છીએ અર્ધકોષની અંદર. અર્ધકોષ તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે અર્ધકોષની અંદર શું હોય. તો જે કોષ છે એ કોષનો અડધો ભાગ એને શું કહેવાય? અર્ધકોષ કહેવાય. દાખલા તરીકે કાલે આપણે જે છે એ ડેનિયલ કોષની વાત કરેલી. તો ડેનિયલ કોષની અંદર આમ હોય આ ડેનિયલ કોષ. બરાબર? અહીં ZnSO4નું દ્રાવણ હતું એની અંદર ઝીંકની પટ્ટી ડૂબાડેલી હતી. આ ઝીંકની પટ્ટી અને Zn+2નું સોલ્યુશન હતું. બરાબર? અહીં બીજા પાર્ટની અંદર જે છે Cu+2નું દ્રાવણ હતું. તો આ બ્લુ રંગનું કરી નાખું. આ Cu+2નું દ્રાવણ અને એની અંદર એક કોપરની પટ્ટી ડૂબાડેલી હતી. બાહ્ય પરિપથની અંદર આપણે આને ગેલ્વેનોમીટર અને કોપરના તાર વડે જોડી દીધા હતા. અને અહીં અંદરનો જે પરિપથ છે યાની જે દ્રાવણ છે એ દ્રાવણને આપણે જોડેલા સોલ્ટ બ્રિજ મારફતે. તો આ સોલ્ટ બ્રિજ મારફતે આપણે એને જોડી દીધા છે. બરાબર? આ થઈ ગયું વિદ્યુત રાસાયણિક કોષ. પણ આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષના આપણે બે ભાગ પાડી દઈએ તો આ જે ભાગ બને છે એ ભાગને કહેવાય અર્ધકોષ. આ જે ભાગ બને છે એને કહેવાય અર્ધકોષ. યાની બે અર્ધકોષનું આપણે જોડાણ કરીએ તો આપણને વિદ્યુત રાસાયણિક કોષ મળે. તો હવે આને આધારે આપણે આની વ્યાખ્યા આપવી હોય તો આપણે આની વ્યાખ્યા કેમ આપી શકીએ? તો આની વ્યાખ્યા આપણે આમ આપી શકીએ. આ અડધો ભાગ કરી નાખો, આ કાઢી નાખું છું, આ પણ કાઢી નાખું છું. ચાલો આમ. બરાબર? તો આને કહેવાય અર્ધકોષ. હવે આપણે આ અર્ધકોષની વ્યાખ્યા આપીએ છીએ. તો જુઓ, એક પ્રકારની પ્રણાલી આપણે આની અંદર જે છે એ રચી દીધી છે. કેવી પ્રણાલી આપણે રચી છે? તો જે ધાતુને, કઈ ધાતુ લીધી આપણે? ઝીંક ધાતુ. તો જે ધાતુ કઈ લીધી? ઝીંક. બીજી બાજુ આપણે કઈ ધાતુ લીધી? કોપર. બરાબર? તો જે ધાતુને ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં આ ધાતુનો ક્ષાર કોણ? ZnSO4 નું કેવું દ્રાવણ? જલીય દ્રાવણ. આ ધાતુ કઈ? કોપર. કોપરનો ક્ષાર કયો? CuSO4 નું કેવું દ્રાવણ? જલીય દ્રાવણ. તો શું લેવાનું? એક ધાતુ લેવાનું. ધાતુને ક્યાં નાખવાની? ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં એને ડૂબાડવાની. તો એનાથી જે પ્રણાલી રચાય છે એ પ્રણાલીમાં જે ધાતુ હોય ને એ ધાતુને કોને? તેને પણ કોને? આ ધાતુને. આ જે ધાતુ છે એ ધાતુને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. અને આખી જે સંયુક્ત પ્રણાલી ઉત્પન્ન થાય છે એ સંયુક્ત પ્રણાલીને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો એને આપણે ઓળખીએ છીએ અર્ધકોષ તરીકે. એટલે આ વિદ્યુત ધ્રુવ થયો અને વિદ્યુત ધ્રુવને વિદ્યુત વિભાજ્યના જે દ્રાવણની અંદર આપણે ડૂબાડ્યો તો એનાથી આખી જે સંયુક્ત પ્રણાલી ઉત્પન્ન થઈ એ સંયુક્ત પ્રણાલીને આપણે શું કહીએ છીએ? અર્ધકોષ કહીએ છીએ. તો આ રીતે આપણે અર્ધકોષની ડેફિનેશન આપી શકીએ. રેડી? ચાલો આપણે આગળ વધીએ. આ અર્ધકોષનું નિરૂપણ કેવી રીતે થાય? તો વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયન આના વચ્ચે એક ઊભી લીટી આપણે મૂકી અને આપણે આનું નિરૂપણ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે વિદ્યુત ધ્રુવ ઓબ્લિક સક્રિય આયનનું સૂત્ર. ડેનિયલ કોષની અંદર આપણે જે અર્ધકોષ વાપરતા હતા એને કેમ લખતા હતા? વિદ્યુત ધ્રુવ કયો? ઝીંકનો. પછી ઊભી લીટી અને એમાંથી સક્રિય આયન કયો? Zn+2 aqueous. સાંદ્રતા લખવી હોય તો લખી નાખશું 1 મોલર. રેડી? તો આ રીતે આ શું છે? વિદ્યુત ધ્રુવ. આ શું છે? સક્રિય આયન. આ ઊભી લીટી શું દર્શાવે છે? એ બંને એકબીજાના સંપર્કમાં છે. છે. તો આપણે આ રીતે એને દર્શાવીએ છીએ. દાખલા તરીકે આ થઈ ગયું Zn solid ઓબ્લિક Zn+2 aqueous. આ બંને એકબીજાના સંપર્કમાં છે. બીજો ભાગ આપણે જોઈએ તો કોપર ઓબ્લિક Cu+2. આ બંને કોપર અને Cu+2 આયન એકબીજાના સંપર્કમાં છે. Fe ઓબ્લિક Fe+2. Fe અને એનો આયન એકબીજાના સંપર્કમાં છે. Ag ઓબ્લિક Ag+ aqueous યાની Ag સોલિડ અને એમાંથી ઉત્પન્ન થતો આયન Ag+ aqueous. આ બંને એકબીજાના સંપર્કમાં છે. તો આ રીતે અર્ધકોષનું નિરૂપણ આપણે કરીએ છીએ. અર્ધકોષનું નિરૂપણ વિદ્યુત ધ્રુવ, ઊભી લીટી, એક લીટી અને એમાંથી જે સક્રિય આયન હોય એ સક્રિય આયનનું સૂત્ર. અહીં ZnSO4નું દ્રાવણ આપણે લેતા હોય તો ZnSO4 આખું દર્શાવવાની જરૂરિયાત નથી. ઓનલી Zn+2 દર્શાવો. ઝિંક નાઇટ્રેટ લીધો હોય તોય કોઈ પ્રશ્ન નથી. તમારે દર્શાવવાનો તો માત્ર ને માત્ર Zn+2 છે.
ઓકે, તો અર્ધકોષનું આપણે જે નિરૂપણ કરીએ છીએ એ નિરૂપણ આ રીતે કરીએ છીએ. હવે માનો કે વાયુમય અર્ધકોષ છે, તો વાયુમય વિદ્યુત ધ્રુવનું નિરૂપણ આપણે કેવી રીતે કરીએ? તો વાયુમય વિદ્યુત ધ્રુવના નિરૂપણની અંદર સૌ પ્રથમ આપણે સપોર્ટમાં એક નિષ્ક્રિય ધાતુ લેતા હતા. એટલે નિષ્ક્રિય ધાતુ લીધી હોય કે અધાતુ લીધી હોય એનું સૂત્ર આપણે લખવાનું, બરાબર. પછી એક વાયુ લીધો હતો, તો એ વાયુનું આણ્વીય સૂત્ર આપણે લખવાનું, અને વાયુનું આણ્વીય સૂત્ર અને પછી આપણે શું લખશું? સક્રિય આયનનું સૂત્ર લખશું. અને દરેક એકબીજાના સંપર્કમાં હતા એટલે વચ્ચે આપણે શું મૂકશું? ઊભી લીટી મૂકશું. તો આ રીતે નિષ્ક્રિય ધાતુ અથવા અધાતુનું સૂત્ર મૂકશું, પછી ઊભી લીટી મૂકશું, પછી શું લખશું? વાયુનું આણ્વીય સૂત્ર લખશું, પછી વળી પાછી ઊભી લીટી મૂકશું, અને પછી સક્રિય આયનનું સૂત્ર મૂકશું. દાખલા તરીકે જે હાઇડ્રોજન અર્ધકોષ દર્શાવ્યો તો હું આમ દર્શાવી શકું: પ્લેટિનમ, એના સંપર્કમાં કોણ છે? H2, એના સંપર્કમાં કોણ છે? H+. રેડી? પછી H+ છે તો હું અહીંયા લખી નાખું aqueous, એની સાંદ્રતા લખી નાખું 1 મોલર, વોટેવર જે હોય. આ H2 તો અહીંયાની ભૌતિક અવસ્થા લખી નાખું ગેસિયસ, એનું દબાણ લખી નાખું. કેટલું દબાણ છે? 1 બાર દબાણ, 1 એટમોસ્ફિયર, 0.5 જે હોય એ, બરાબર. પણ આનું નિરૂપણ આ રીતે થાય. પહેલાં શું લખ્યું? નિષ્ક્રિય ધાતુ, બરાબર. માનો કે અહીંયા ગ્રેફાઇટનો સળિયો આપણે વાપરો હોય તો લખી નાખત કાર્બન ગ્રેફાઇટ, તો આ ધાતુનું સૂત્ર. પછી વાયુનું આણ્વીય સૂત્ર, પછી સક્રિય આયનનું સૂત્ર. રેડી? આ જ રીતે માનો કે ક્લોરીનનો વિદ્યુત ધ્રુવ હોય અને પ્લેટિનમ પ્લેટ આપણે વાપરી હોય તો આમ લખવાનું: પ્લેટિનમ પ્લસ Cl2 પ્લસ Cl માઇનસ. ઓકે, Cl2 ગેસિયસ જે હોય દબાણ લખી નાખો. આ એકવિયસ 1 મોલર, વોટેવર જે હોય એ સાંદ્રતા પણ સાથે સાથે આપી દો. તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ હોય એને આપણે આવી રીતે દર્શાવશું. પહેલાં નિષ્ક્રિય ધાતુ અથવા ધાતુનું સૂત્ર, ઓબ્લિક એટલે શું સૂચવે છે? સંપર્કમાં. એ પ્લેટિનમ કોના સંપર્કમાં છે? તો H2 ના સંપર્કમાં છે. આ પ્લેટિનમ કોના સંપર્કમાં છે? H2 ના. H2 કોના સંપર્કમાં છે? H+ ના. એટલે આમ આપણે એને દર્શાવીએ છીએ, બરાબર. તો ચલો, આ એનું ઉદાહરણ: પ્લેટિનમ, H2, 1 બાર, H+, aqueous, સાંદ્રતા પણ હજુ આપણે દર્શાવીએ છીએ. રેડી? હવે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આપણે જોયું. તો હવે ત્યાંથી આપણે આગળ જઈએ, કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરાય. તો અર્ધકોષનું આપણે જોઈ ગયા, હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ. તમને ખ્યાલ છે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એના માટે આપણે શેની જરૂર પડશે? તો આ કોષના સાંકેતિક નિરૂપણ માટે આપણે જરૂર પડશે 2 અર્ધકોષ, બરાબર. તો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ આપણે કરવું હોય તો કોષની રચનામાં જે 2 અર્ધકોષ આપણે વાપર્યા છે એ બંને અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે. હવે 2 અર્ધકોષને આપણે કેવી રીતે જોડીએ છીએ? તો જો 2 અર્ધકોષને જોડવા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય તો આ 2 અર્ધકોષને 2 ઊભી લીટી વડે જોડવાના, દર્શાવવાના. 2 ઊભી લીટી આ રીતે આપણે દર્શાવશું એટલે, બરાબર. પણ ક્યારે? ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય તો. પણ જો 2 અર્ધકોષને જોડવા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ નથી કર્યો તો એને માત્ર ને માત્ર એક ઊભી લીટી કરી અને દર્શાવશું, બંને અર્ધકોષને જોડી દેશું. ઓકે, તો કોષના સાંકેતિક નિરૂપણ આપણે કરીએ તો એના ઉપર એક વસ્તુ એ ધ્યાનમાં રાખીએ છીએ કે જે એનોડ છે એ એનોડને આપણે ઓલવેઝ ડાબી બાજુ દર્શાવશું અને જે કેથોડ છે એ કેથોડને આપણે જમણી બાજુ દર્શાવશું. એટલે એનોડને ડાબી બાજુ અને કેથોડને જમણી બાજુ દર્શાવશું. તો આને આધારે આપણે કોષનું નિરૂપણ કરવું હોય તો આ જે કોષ છે એ કોષનું નિરૂપણ આપણે આ રીતે કરી શકીએ. ચલો, હવે એની અંદર જે આયનો છે એ આયનોની સાંદ્રતા તો આપણે દર્શાવીએ છીએ. તો એ આયનોની સાંદ્રતા મોલારિટી એકમની અંદર આપણે દર્શાવશું ક્યારે? તો ક્ષારના આયનનું જે સૂત્ર લખાઈ જાય ને એના પછી કૌંસની અંદર લખી નાખવાનું. તો જો કોષનું નિરૂપણ આપણે આમ કરશું: એનોડનું નિરૂપણ વાયા સોલ્ટ બ્રિજ, કેથોડનું નિરૂપણ. આ 2 ઊભી લીટી, એક એનોડ અને કેથોડ બંનેને જોડે છે. આનો મતલબ કે આ કોષના નિરૂપણની અંદર આપણે સોલ્ટ બ્રિજ વાપરેલો છે, બરાબર. રેડી? તો આ બાજુ એનોડનું નિરૂપણ કરી નાખવાનું અને આ બાજુ કેથોડનું નિરૂપણ કરી નાખવાનું. બંનેને તમારે જોડી દેવાના. દાખલા તરીકે એનોડ તરીકે આપણે માનો કે ઝીંકવાળું લેતા હતા તો આમ લખતા હતા: Zn સોલિડ ઓબ્લિક Zn+2 એકવિયસ, એની સાંદ્રતા 1 મોલર. બીજો કોપરવાળો આમ લખતા હતા તો અહીં વાયા સોલ્ટ બ્રિજ. ઓકે, કોપરનું બીજો જે અર્ધકોષ છે એ કેથોડનું નિરૂપણ આપણે કેમ કરતા? તો આમ કરતા: કોપર સોલિડ ઓબ્લિક Cu+2 એકવિયસ અને 1 મોલર. રેડી? આમ લખતા હતા. પણ જો
કોણ કોના સંપર્કમાં હતું? તો ઝીંકના સંપર્કમાં કોણ હતું? Zn+2 હતું. પછી Zn+2 કોના સંપર્કમાં હતું? સોલ્ટ બ્રિજ. પછી સોલ્ટ બ્રિજમાં તમે જાઓ એટલે આના સંપર્કમાં કોણ? સોલ્ટ બ્રિજ. પછી સોલ્ટ બ્રિજમાંથી આગળ જાઓ એટલે કોણ સંપર્કમાં આવે? Cu+2 આવે કે Cu આવે? Cu+2. એટલે હવે એના સંપર્કમાં આવે Cu+2 એકવિયસ 1 મોલર, તો એ લખી નાખું 1 મોલર. અને એ કોના સંપર્કમાં હતું? તો એ સંપર્કમાં હતું કોપર સોલિડના. જોઈ લ્યો આખા ડેનિયલ કોષની અંદર જોઈ લ્યો. પહેલાં Zn+2 સોલિડ એ કેમાં ડૂબાડેલો હતો? Zn+2 એકવિયસના દ્રાવણમાં. પછી Zn+2 ના એકવિયસના સંપર્કમાં કોણ આવતો હતો? સોલ્ટ બ્રિજ. સોલ્ટ બ્રિજમાંથી બીજી બાજુ જાઓ એટલે શું સંપર્કમાં આવતું હતું? Cu+2. Cu+2 માંથી આગળ જાઓ એટલે શું સંપર્કમાં આવતું હતું? કોપર. તો આ રીતે આપણે દર્શાવીએ છીએ. બરાબર. તો જે કોષનું નિરૂપણ આપણે કરીએ છીએ એ કોષનું નિરૂપણ આ રીતે કરીએ છીએ. એમાં ડાબી બાજુ એનોડ દર્શાવવાનો, જમણી બાજુ આપણે કેથોડ દર્શાવવાનો. બરાબર. વચ્ચે 2 ડબલ લાઈન હોય તો સોલ્ટ બ્રિજ વાપરેલો છે, સિંગલ લાઈન વાપરેલી હોય તો એની અંદર સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરેલો નથી. ઓકે, ચાલો. જો વાયુ વિદ્યુત ધ્રુવ આપણે આની અંદર વાપરેલો હોય તો જે વાયુ લીધા છે એ વાયુની ભૌતિક અવસ્થા વાયુ છે એટલે એનું દબાણ આપણે 12 એકમની અંદર દર્શાવશું. પ્રમાણિત અવસ્થાની અંદર જે વાયુનું સૂત્ર છે એ સૂત્ર કૌંસમાં લખાઈ જાય પછી આપણે એ લખતા હોઈએ છીએ. ચલો દેખો, આ એક ડેનિયલ કોષ છે. ઝીંક એના સંપર્કમાં Zn+2 એકવિયસ 1 મોલર, સોલ્ટ બ્રિજ જોડેલો છે Cu+2 એકવિયસ 1 મોલર અને એના સંપર્કમાં કોણ છે? કોપર. તો આ એક અર્ધકોષનું નિરૂપણ છે, આ બીજા અર્ધકોષનું નિરૂપણ છે. 2 અર્ધકોષને સોલ્ટ બ્રિજ વડે જોડેલા છે એટલે વચ્ચે આપણે ડબલ લાઈન મારી દીધી. આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. બીજું ઉદાહરણ આપણે લઈએ તો પ્લેટિનમ એના સંપર્કમાં કોણ છે? H2. ભૌતિક અવસ્થા કેવી? ગેસિયસ. દબાણ કેટલું? 1 બાર. એના સંપર્કમાં કોણ? તો એના સંપર્કમાં H+ એકવિયસ 1 મોલર. વાયા શું આવશે? વાયા સોલ્ટ બ્રિજ Cu+2 / Cu. આ એકવિયસ ને 1 મોલર. ઓકે. ત્રીજા નિરૂપણની આપણે વાત કરીએ તો આ ત્રીજું નિરૂપણ Mg સોલિડ / Mg+2 એકવિયસ 1 મોલર વાયા સોલ્ટ બ્રિજ H+ એકવિયસ 1 મોલર / H2 ગેસ 1 બાર અને પ્લેટિનમ. તો જુઓ અહીં 2 જગ્યાએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દર્શાવેલો છે. અહીં જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે અને આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ છે પણ એ શેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે છે. રેડી? ઓકે. ઇન શોર્ટ, જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હશે ને એ એનોડ તરીકે વર્તશે. જો અહીં ઝીંકનો શેના તરીકે વર્તે? એનોડ તરીકે. એનો મતલબ કોપર કરતાં ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે. આ કોપર અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. એનો મતલબ કોપર કરતાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે. અહીં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને Mg આ બેનો ઉપયોગ કર્યો તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સાપેક્ષમાં Mg શેના તરીકે વર્તે છે? એનોડ તરીકે. અને હાઇડ્રોજન અર્ધકોષ છે એ શેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે. એટલે અહીં એનોડ તરીકે વર્તે છે, અહીં કેથોડ તરીકે વર્તે છે. બરાબર. તો શેના તરીકે વર્તશે એનો આધાર કેના ઉપર હોય? એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે વૃત્તિ છે એના ઉપર એ આધારિત હોય છે. ચાલો, Ag અને ક્લોરિનની આપણે વાત કરીએ તો આ Ag આ સિલ્વરનો વિદ્યુત ધ્રુવ છે, સક્રિય વિદ્યુત ધ્રુવ. Ag એના સંપર્કમાં Ag+2. બરાબર. આ Cl- ના સંપર્કમાં Cl2 અને એના સંપર્કમાં પ્લેટિનમ. તો આ રીતે આપણે આનું નિરૂપણ કરતા હોઈએ છીએ. જે અર્ધકોષની અંદર દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, વાયુ હોય અને જો એનું દબાણ 1 બાર હોય, એનું તાપમાન 298 કેલ્વિન હોય તો આવા પ્રકારનો જે અર્ધકોષ છે એ અર્ધકોષને આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. એટલે આવા પ્રકારનો જે અર્ધકોષ છે એ અર્ધકોષને આપણે કહેશું પ્રમાણિત અર્ધકોષ. રેડી? તો અત્યારે આપણે શેની વાત કરી? અર્ધકોષનું નિરૂપણ કેવી રીતે થાય? 2 અર્ધકોષને આપણે જોડી દઈએ તો એના ઉપરથી કોષનું નિરૂપણ કેવી રીતે થાય? અને સૌ પ્રથમ આપણે વિદ્યુત ધ્રુવના પ્રકાર જોયા. આ વિદ્યુત ધ્રુવની અંદર સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ એનું નિરૂપણ કેવી રીતે થાય? અર્ધકોષનું નિરૂપણ કેવી રીતે થાય? અને કોઈ પણ પ્રકારનો કોષ રચાય છે તો એનું નિરૂપણ આપણે કેવી રીતે કરીએ છીએ? આટલી વાત આપણે આ વિડીયોની અંદર જોઈ. આની વધુ પ્રેક્ટિસ જોજો, ભૂલાય નહીં. ઓકે. તમને આખી EMF સિરીઝ આપેલી છે. એ જે EMF સિરીઝ છે એમાંથી તમે આવા અનેક પ્રકારના કોષનું નિર્માણ કરી શકો. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હશે એ એનોડ તરીકે લેવાનો અને જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી હોય અથવા તો સ્વીકારવાની વૃત્તિ વધારે હોય એને કેથોડ તરીકે લેવાનો.
ઓકે, તો આ વિડીયોની અંદર આટલું જ હવે આપણે રાખીએ છીએ.